કેવી રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે સમગ્ર સૌરાષ્ટ્રની સાથે રાજકોટની પણ ઘણા બધા લોકો જ્યારે ઉપસ્થિત છે ત્યારે અમારા જે મુદ્દાઓ છે તે એ છે કે યુનિવર્સિટીમાં ખાનગી કોલેજના અધ્યાપકો હોય અથવા તો કોઈ પણ અધ્યાપકો હોય એને પીએચડી ની ગાઈડશીપ આપવાનું યુનિવર્સિટીએ બંધ વિદ્યાર્થીની વાત કરીએ તો જ્યારે પરિણામો લેવાની વાત આવે ત્યારે 6-7 મહિના સુધી રિઝલ્ટો ડિક્લેર ન થાય, વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એબસેન્ટ આવે, ઘણા મુદ્દાઓ સાથે યુનિવર્સિટીનો ઘેરાવ આજે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, નિતેશભાઈ બારોટ, ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી હોય, આ તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આજે હેરાન પરેશાન છે। વિકાસ લાવી અને આ વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખવામાં આવે છે, વિદ્યાર્થીઓને ડરાવવામાં આવે છે કે તમે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લો, બાકી તમને સરકારી યુનિવર્સિટીમાં એડમિશન મળશે નહીં। માત્ર ને માત્ર ડરનો માહોલ ઉભો કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આ ભારતીય જનતા પાર્ટી સરકાર કામ કરી રહી છે। પરિણામો જાહેર કરવામાં નથી આવતા, 6 મહિના સુધી પરીક્ષાઓ લેવામાં નથી આવતી, પીએચડી ની સીટો ઘટાડી દેવામાં આવશે। તમામ મુદ્દાને લઈ આ યુનિવર્સિટી નિષ્ફળ છે, એટલા માટે આજે રજૂઆત કરી છે।